विजय सोहन सोहन मोटर गैरेज में आप सभी का स्वागत करता हूँ। तो आज अपनी पास है मारुतिनी इको गाड़ी जेमा पिकअपनो प्रॉब्लम હતો અને એવરેજનો બહુ ઝાઝી એવરેજ તૂટી ગઈ। માનો કે 200 કિલોમીટર હાલતી અત્યારે 130 કિલોમીટર ફૂલ બાટલે હાલે છે। તો એવરેજ બહુ તૂટી છે। કસ્ટમરે એક બે ઠેકાણે ગેસનું સેટિંગે કરાવ્યું તો છતાં કાંઈ કોઈ રીતનો ફરક પડ્યો નથી। તો આપણી પાસે ગાડી ફાઇનલ આવી હતી। આપણે ગાડીનું રાઉન્ડ લીધો, ગાડીમાં નોટિસ કર્યું કે જેની ક્લચ પ્લેટ આવે, ક્લચ પ્લેટ જવાના કારણે જે એવરેજમાં માર પડ્યો છે या ક્લચ પ્લેટના કારણે એવરેજમાં ફેર પડશે ને પિકઅપ નામનું નહીં રહે। તો આપણે આ ક્લચ પ્લેટ ગઈ છે કમ્પ્લીટ વેલ્યુની જે ઓરિજિનલ ક્લચ પ્લેટ આવે મારુતિની જે ગાડીઓમાં એ તો આપણે ઓરિજિનલ પેરપાર્ટ વેલ્યુનો નાખશું, આખો સેટ કમ્પ્લીટ નાખશું। તો જોઈ શકો છો જે માર્કો રહ્યો એ વેલ્યુનો છે ક્લચ પ્લેટની મારી પાસે, અને પ્રેશર પ્લેટમાં જોઈ લો વેલ્યુ। તો આપણે ઓરિજિનલ સામાન નાખશું, જે ક્લચ પ્લેટનો અને એવરેજનો જે કાંઈ પ્રોબ્લેમ હતો કમ્પ્લીટ સોલ્વ થઈ જાય।